આત્મીય મિત્રો નમસ્તે। ભારત દેશની આઝાદી માટે નાના માણસથી માંડીને મોટા વ્યક્તિ સુધી એટલી બધી તનતોડ મહેનત કરી છે અને એમાં ખાસ યુવાનોએ આ દેશના આઝાદી અપાવવા માટે જબરજસ્ત આંદોલનો કર્યા, ચળવળો કરી, શહીદ થઈ ગયા। આજ એક એવા સરદારની વાત કરવાનો છું કે એમણે જે રીતે અંગ્રેજની હત્યા કરવા માટે જે મહેનત કરી એ કાબિલે દાદ છે અને આવા જ શહીદો, આવા જ મહાનુભાવોના કારણે આપણે 1947માં આઝાદીની શ્વાસ લઈ શક્યા। મિત્રો, એક એવા સરદાર એટલે કે સરદાર ઉધમસિંહ। જો નામ સાંભળ્યું ના હોય તો નામ સાંભળી પણ લેજો, એમના વિશે ચિંતન કરજો, એના વિશે વાંચન કરજો। એના વિશે મૂવી પણ આવેલું છે ઉધમસિંહ, એકવાર જોઈ લેજો। મિત્રો, 26મી ડિસેમ્બર અને 1899માં પંજાબના સુણાવ નામના ગામમાં જન્મ થયો। બાળપણથી જ માતા પિતા મૃત્યુ પામ્યા અને અમૃતસરની અંદર એ અનાથ આશ્રમમાં એ પોતે મોટા થયા। માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી, અનાથ આશ્રમમાં મોટા થવું અને 1919ની અંદર એક એવી ઘટના બની જેણે આખા દેશને હચમચાવી દીધો, જલિયાવાલા બાગ હત્યાકાંડ। જનરલ ડાયર અને એના જે સાથીદાર હતા માઇકલ ઓડવાયર, આ બેના કરતૂતોને કારણે આખો એક એવો હત્યાકાંડ બની ગયો જેણે આખા દેશને શોકમય કરી નાખ્યો। મિત્રો, એ જલિયાવાલા બાગના હત્યાકાંડના સાક્ષી એ સરદાર ઉધમસિંહ હતા, જેનો ઇતિહાસ જાણીને આપણા રૂવાડા ખડા થઈ જાય। આપણને એટલી દાજ આવે કે આટલું નિર્મમ હત્યાકાંડ કરનાર જનરલ ડાયરને શું સજા કરી શકાય, એવું આપણે પોતાને પણ એવું થાય। તો ઉધમસિંહને થયું હતું કે આ બે વ્યક્તિને હું છોડીશ નહીં, જનરલ ડાયર અને માઇકલ ઓડવાયરને। મિત્રો, 1919ની અંદર આ હત્યાકાંડ પૂરો થઈ ગયો। પોતે સાક્ષી હતા, નજરે જોયું એમણે કે કઈ રીતે હત્યાકાંડ કરવામાં આવ્યો, કઈ રીતે ગોળીબાર કરવામાં આવ્યો। એના જે સહભાગી હતા માઇકલ ઓડવાયર, એને શું ભૂમિકા ભજવી, જનરલ ડાયરે શું ભૂમિકા ભજવી, આ બધો જે સાક્ષી હતા ને, જે સાક્ષી હોય ને એના જ વેદનાની ખબર પડે। જે રીતે જલિયાવાલા બાગની અંદર જે લોકોથી આખો કૂવો ભરાઈ ગયો, આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો, માત્ર એક જ દરવાજો હતો, એ દરવાજામાંથી નીકળવા માટે એક જ દરવાજો, ત્યાં જ આખા પોલીસો સૈનિકો તૈનાત કરી નાખેલા હતા જનરલ ડાયરે। અને જે અટ્ટહાસ્ય કરતો ને, જ્યારે લોકો મૃત્યુ પામતા હતા ત્યારે એ અટ્ટહાસ્ય કરતો, એ ઉધમસિંહ જોયું ના ગયું। ઉધમસિંહ બચી ગયા અને વિચાર કર્યો કે આ બે વ્યક્તિને છોડીશ નહીં। જનરલ ડાયરનો કાર્યકાળ પૂરો થઈ ગયો એટલે 1920માં વચ્ચેથી પૂરો કરવામાં આવ્યો। એની ઉપર કેસ પણ કરવામાં આવ્યો હતો અને જે હત્યાકાંડના જવાબદાર તરીકે ઠેરવવામાં આવ્યા હતા અને એનું જે જનરલપણું જે હતું એને દૂર કરવામાં આવ્યું, પદભ્રષ્ટ કરી અને ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવ્યા। માઇકલ ઓડવાયર પણ એ ઇંગ્લેન્ડમાં જતા રહ્યા। ઉધમસિંહ વિચાર્યું કે ગમે તે થાય પણ આ બે વ્યક્તિને હું છોડીશ નહીં, અને એમણે પછી 1919 પછી એમણે કીધું હવે મારે શું કરવું, કઈ રીતે આ બે જણને મારી નાખવા। એટલે પહેલાં તો યુએસએમાં જાય છે, અમેરિકા જાય છે, પછી દક્ષિણ આફ્રિકાની અંદર પણ જાય છે, દક્ષિણ આફ્રિકાના ઘણા દેશોમાં ફરે છે। એનું પ્લાનિંગ સાથે સાથે જે ગદર પાર્ટી હતી, જે આપણે વાત કરી હતી અગાઉ પણ ગદર પાર્ટી વિશે, 1913ની અંદર સોહનસિંહ ભકના
અને નામ ભૂલી ગયો, એમણે સાથે મળીને, બરાબર, હરદયાલ એ સાથે મળીને જે આ ગદર પાર્ટીની સ્થાપના કરી હતી, એના માટે કામ કરવા માટે, એના માટે દાન માટે, એના કાર્યની પ્રવૃત્તિ માટે પોતે એ આ દેશમાં ફર્યા. પણ લક્ષ્ય એક જ હતું કે જનરલ ડાયર અને માઇકલ ઓડવાયર. બન્યું એવું કે 1927ની અંદર જનરલ ડાયર છે ને એ કુદરતી રીતે મૃત્યુ પામ્યા. એટલે હવે સરદાર ઉધમસિંહ પાસે એક જ નિશાન હતું કે માઇકલ ઓડવાયરને મારવું. એ 1934ની અંદર બધા દેશો ફરતા ફરતા એને પહોંચી ગયા, ઇંગ્લેન્ડમાં પહોંચી ગયા. ઇંગ્લેન્ડમાં પણ આ પોતાની જે છાપ હતી એ છુપાવવાની, પોતાનું કાર્ય કોઈને ખબર પડે નહીં, અને સાથે સાથે એમનું બાળપણનું નામ શેરસિંહ હતું. અને પછી એ એક પુસ્તક, મોટું પુસ્તક એમણે રાખ્યું અને બંદૂક પણ ખરીદી. એ બંદૂકના આકારની જે કોતરણી કરી નાખી પુસ્તકની અંદર, અને બંદૂક છે ને એ પુસ્તકની અંદર મૂકવામાં આવી. અને લાગ જોતા હતા ક્યારે હું આ માઇકલ ઓડવાયરને મારું. અને એક સમય એવો આવે છે કે 1940ની અંદર કોક્સટેન નામનો હોલ હોય છે, એમાં માઇકલ ઓડવાયર છે એ ત્યાં જાય છે. અને ત્યાં જ પછી એને એ જ બંદૂક ખોલી અને માઇકલ ઓડવાયરનું હત્યા કરી નાખે છે. 31મી જુલાઈ અને 1940ની અંદર ઇંગ્લેન્ડની અંદર જ સરદાર ઉધમસિંહને ફાંસીની સજા આપવામાં આવે છે. મિત્રો વિચાર કરજો, 1919ની અંદર બનેલી ઘટના, આ હત્યાકાંડ, એના 21 વર્ષ પછી દિલની અંદર, આ હૃદયની અંદર કેટલી આગ એમને ઝઝૂમતી હશે, તો કેટલી આગ સળગતી હશે કે 21 વર્ષ સુધી ઇંતજાર કર્યો, રાહ જોઈ, શું કરું ના 2 જણ મારું. એકને તો ભગવાને સજા કરી નાખી અને બીજાને ઉધમસિંહે સજા કરી. ત્યાં જ ઘટના સ્થળ ઉપર જ માઇકલ ઓડવાયર મરી ગયા. મિત્રો, આવા યુવાનો આ દેશના માટે થઈ ગયા છે. 80 વર્ષ આ દેશમાં આઝાદી પછી થઈ ગયા. અને આજ તમામ શહીદો મહાનુભાવોના જો આત્મા ખરેખર જોતા હોય, એ સૂક્ષ્મ શરીરથી જોતા હોય ને, તો એમને એવું થતું છે કે અમે જે શહીદી અમે હોરી છે ને, એ કદાચ આ ધૂળમાં મળી ગઈ એવું લાગે. કેમ કે હાલમાં જે રીતે દેશનો વિકાસ થવો જોઈએ એ દેશનો વિકાસ થતો નથી. 80 વર્ષ પછી પણ આપણે પાર વગરની બદીઓથી ભરાઈ ગયેલા છે. નિરક્ષરતા, ભ્રષ્ટાચાર, અસ્વચ્છતા, ગંદકી, બધું આપણે કોઠે પડી ગયું છે. તો જો ઉધમસિંહને જીવનને જાણીએ ને, કે શહીદ ભગતસિંહ હોય કે ચાહે સોહનલાલ ભકતા હોય, કોઈ પણ હોય, ભકના હોય, કોઈ પણ હોય, પણ આપણા દિલમાં એક આગ ફરીથી પણ પ્રજ્વલિત થઈ જોઈએ કે શું કરીને આપણા દેશની અંદર સારામાં સારી વ્યવસ્થા ઊભી થાય. એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ ને, તો જ આ બધા જ શહીદોને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. યાદ કરવા જોઈએ. સરદાર ઉધમસિંહનું નામ જો આપણે કાનમાં પડે ને, તરત એમનું આખું જીવન ચરિત્ર કમસે કમ સંક્ષિપ્તમાં પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણે દેશને માટે આવું કર્યું છે, દેશને માટે સમર્પિત જીવન કરી નાખ્યું છે. તો આજે એમને યાદ કરીએ. 31મી જુલાઈ એટલે એમની પુણ્યતિથિ છે અને 26મી ડિસેમ્બરે એમનું જન્મ જયંતિ છે. તો મિત્રો, આપણે એમને યાદ કરીએ અને એમના કાર્યને ભૂલીએ નહીં. અને સાથે સાથે દેશને શું કરશું તો આપણે મહાન બનાવી શકશું, એના માટે પણ આપણે વિચારતા થઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.